सियावर रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। जगत अम्बे मात की जय। अपने अपने मात पिता गुरुदेव की जय। प्रेम से बोलिए तो हाथ ऊपर करके नमः पार्वती पते हर हर महादेव। समस्त मकवाणा परिवार અહીં હાજર છે। ચિરંજીવ આત્મા સ્વર્ગીય શ્રી હર્ષભાઈ આશીષભાઈ મકવાણા તેમજ સ્વર્ગીય શ્રી માનવભાઈ પટેલ, માનવભાઈ વિનોદભાઈ પટેલ, જે આજ બે જીવ આપણી વચ્ચે નથી રહ્યા છે, એના જીવ લેખે આજે પ્રાર્થના સભા કે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે। સાહેબ, ભજન છે ને ભજન છે એ આત્માનો ખોરાક છે। ભજન છે એ આત્માને શુદ્ધ બનાવે છે સાહેબ, એટલા માટે મરનારની પાછળ ભજન કરવામાં આવે છે। કારણ કે સંસાર ધુમાડાના બાજકા ને પછી હારે આવે નહીં કોઈ, રંગ પતંગનો ઉડી જશે જે માકડાનો છોડાય। હેતે હરિનો રસ પીજીએ સાહેબ, જીવીએ છે ને ત્યાં સુધી મોજમાં રહેવું, મોજમાં રહેવું, અગમ અગોચર લગધણીની ખોજમાં રહેવું। એથી આગળ કવિ લખે કે સુખ આવે કે દુઃખ આવે ભલામણા, બે બે કાંધોતર આજ વિયા ગયા સાહેબ। કારણ કે અમે જાણ્યું ચલિયો પ્રણાવશું એની જાડેરી જોડશું જાન, પછી ઓછી તાના વિમાન આવ્યા જેના સ્વર્ગેથી ઉતર્યા રે માને। કોણ જાણે આજ બે બે જીવ આજ કઈ દિશામાં હશે, પણ જે દિશામાં એમનો જીવ ગયો હોય સાહેબ, જળમાં, થળમાં, પર્વતમાં, પશુમાં, ભગવાનની ચિરંજીવ આત્માને શાંતિ સાથે પરમ શાંતિ આપે ને એવા ભજનો તરફ જઈએ છે। તો સર્વપ્રથમ એવા જમણી સૂંઢવાળા ગણપતિ ગજાનનને આગેવાન કરીએ।
चिंता विघ्न विनाशिनी कमलासनी सका चिंता विघ्न विनाशिनी कमलासनी सका वीस हाथी हंसवाहिनी माँ दुर्गा दे जे सुमा वीस हाथी वीस हाथी हंसवाहिनी माँ दुर्गा दे जे सुमान हे गुणपति गुण आगे रहो दोई कान ढूंढी बिन में सदा सदा सर्वदा समरता जी 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 अरे रे वाला विघ्न न आवे आमा पास जी ए जी जी वाला विघ्न न आवे मूળ મહેલમાં મૂળ મહેલમાં થોડા મોનિટર में तबला बजाओ मूળ મહેલમાં वसी गुणेशा ए वाला ए मारा वाला ए वसे गुणेशा गुरु गम से गम पाता गुणपति दाता ओ मुरे दाता
હે તમે ભાંગો મારા દલડાની રાતા રાતા ખોલો મારા રુદિયા નાતા હે વાલીડા મારા વાલીડા મારા એ મારા વાલા સર્વે વિઘ્ન મટી જાતા ગુણના પતિ દાતા ને પુરબાજે રૂમ રૂમ ને પુરબા મધુરી ચાલ ચલંતા રે દાતા રે દાતા રે દાતા રે દાતા દાતા રે દાતા રે દાતા રે દાતા રે કોઈ પણ ભજનના કાર્યક્રમ હોય પ્રાર્થના સભા હોય કે કોઈ પણ કાર્ય હોય પણ સૌ પ્રથમ ગણપતિને યાદ કરવા પડે સાહેબ એમ ગણપતિના ભજનમાં જે કોઈ પ્રથમ ગોળ કરે ને સાહેબ તો ભગવાન એ મારો ગરવો સુંઢાળો છે ને બાપ એ એટલો અદ્ભુત છે ને બાપ કે ગણપતિના ભજનમાં જો કદાચ ને પહેલી વાર પ્રથમ વાર ગોળ થતી હોય પહેલા જ ભજનમાં એટલે કેવું પડે બાપ આશ સંપૂર્ણ કર નાનો નાનો બાળ જાની મારી સજન
માળિયા દાસ પતાળ તું ધારય માર નાગ સુરા નર પાયન મે દિગબાલ દિગંબર આઠ હી ડુંગર સાત હી સાયર તેણ સમેરે મારી સાથી દાય તેણ સમે સાથી દાય તેણ સમે રવરાઈ રવે જગ પ્રવે શિવ કોળવે સંગીશ્વરી રવરાઈ રવે જગ પ્રવે શિવ કોળવે સંગીશ્વરી માડી વકોળો દેશે ઈશ્વરી નવના 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 તાતા તાતા નવના તયને નર કોસત મારી માડી વકોળો દેશે ઈશ્વરી નવના તયને નવ કોસત મારી વકોળ દેશે ઈશ્વરી માડી વકોળ વેશે જય માં લક્ષ્મી સરસ મજાના ભજનની શરૂઆત અને એમાંય ગરબા ગણેશજીને યાદ કરીએ તો ખીરખાંડ ને અમીર સુભોજન એ વાલા યમી રસ ભોજન અમી રસ ભોજા એ ગુણનો પતિ લાડુ પાતા દાતા રે દાતા રે દાતા રે દાતા દાતા રે દાતા રે દાતા રે જેટલા પણ પરિવારના સદસ્યો છે વિનંતી કરીશ ખુરચી હા ખુરચી નહીં બેસો ભજન નીચે બેસીને સંભળાય જેટલા પણ વડીલો છે નીચે આવી જાઓ એટલે એક મર્યાદા છે સાહેબ ભજન છે ને હકીકત ભજન અને કોઈકની પ્રાર્થના સભા નીચે બેસીને સંભળાય વડીલો માટે ખુરચી સારી લાગે કારણ કે ખુરચી માટે આખો દેશ પાછળ છે ભાઈ બરોબર ને એટલે વિનંતી હા એમ થોડા હજી આગળ આવી જાઓ હજી થોડા આગળ આવો તોનલ પરીને બોલા લુખડિયો એ વાલા તોનલ પરીને એ બોલા લુખડિયો આમાં જેને ભજન હમ જાઈ મોજુ પાતા બધાયનું કામ નહીં બાપ કીધું તોડલ પરી કોઈ પણ કવિતા હોય કોઈ પણ પોઈટ્રી હોય લગ્ન ગીત હોય કે ગીત હોય કોઈ પણ એક ગીત હોય કે ભજન હોય પણ છેલ્લે એનું પ્રાણ આવે એનું નામાચરણ આવે અહીંયા અમારા સંતવાણીમાં એમ કીધું છે ભજન છે ને બધાના બસની વાત નથી સાહેબ માનવભાઈ પટેલ અને હર્ષભાઈ મકવાણા આ બે જીવે કંઈક સારા કર્મ કર્યા છે ને એટલે એના પાછળ ભજન થાય છે હો ભાઈ હા નકર ક્યાં 12 વર્ષ વહી જાય ક્યાં 12 દિવસ વહી જાય ખબર ન પડે બાપ હું તો હકીકત કહું છું કે એમનો જીવ જે પણ દિશામાં ગયો છે ત્યારે એ ભજન વિના રે મારી ભૂખ નહીં ભાંગે ભજન વિના રે મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તલબ ન છાંડે રામ સમરણ વિના મારી તલબ ન છાંડે સમરણ વિના
ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે સ્મરણ વિના મારી તલબ ન જાય રામા સ્મરણ વિના મારી તલબ ન જાય તોલ ભરીને બોલા રૂખડિયો એ આમાં મર જીવા મોજુ પાતા દાતા દાતા જીવનમાં લઈને આશીષ ટેકો લઈને જ્યારે બોલાવી ત્યારે અત્યારે શાંતિથી ભજન સાંભળે જ્યારે બોલાવી ત્યારે અત્યારે શાંતિથી ભજન સાંભળે જ્યારે બોલાવી ત્યારે મારી ભજન થઈ ગઈ તમે ઘરે લઈ જાઓ હાલો નહીં હું અહીંયા ભજન આ તો પછી શાંતિથી બેસો શાંતિથી બેસો જો મારી જરા શાંતિ જાળવજો કારણ કે એના જીવ લેખે આપણે અહીં ભેળા થયા છે બરોબર છે વિનંતી છે બે હાથ જોડીને એને મોક્ષનો માર્ગ મળે એવું કરવાનું છે આપણે ભજન રખાવાનું કારણ જ છે ભાઈ કે એનો જીવ જાળવે ન લટકે ને ભાઈ એટલા માટે આપણે ભજન કરાવવાના છે એમને પંખામાં બેહાડી દો શાંતિથી હાલો प्रीतम प्रीत लगाई के प्रीत प्रीत लगाई के
आज दुर्देश मत जा, और रहो हमारी नगरी में। हम मांगे और तुम खाओ પ્રીતમ પ્રીત લગાય કે કહેવાનો ભાવાર્થ આજ કોઈકનો માડી જાયો વીર વિયોગ્યો છે તો કોઈકનો દીકરો વિયોગ્યો છે સાહેબ. ખરોખર સાહેબ જેના કાંધોતર જાય ને એને ખબર પડે. પણ યમે જાણ્યું એ ચલૈયો પરણાવશું બાય, હે એની જાડેરી જોડશું જા. પણ ઓછી તાના મરણ આવ્યા. અરે રે બાપુ તારા સ્વર્ગેથી ઉતર્યા જય વિમાન જી 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 જી. અરે એના સ્વર્ગેથી ઉતર્યા રે માં. આજ પટેલ પરિવારને કે મકવાણા પરિવારને એમ નહોતી ખબર કે મારા દીકરા મને મૂકીને વિયા જવાના છે સાહેબ. મોત છે ને મોત એક બાનું છે હું ભાઈ સાંભળજો. કારણ કે जिंदगी एक किराए का घर है. अरे यारो एक न एक दिन बदलना पड़ेगा पर मौत जब हमको आवाज देगी तब ये घर से बाहर निकलना पड़ेगा. વર્ષે બે વર્ષે મરવાનું તો સાચું સાહેબ કોઈ અમર પાટો લઈને નથી આવ્યું. કારણ કે મરવું છે ને જીવનમાં ઈ જ સાચું છે સાહેબ. मस्त राम पूछे मुर्दे को हमको कुछ बतलावो जी. अरे एक मुर्दा उठकर बोला कि साहेब मर के ही सुख पावो जी, मर के ही सुख पावो जी. मरण एक ज वार आवे हो पण जीवन एक ज वार मळे. मरण एक वार आवे ने એટલા માટે આજ અમારા લાડકવાયા મકવાણા પરિવારના હર્ષભાઈ અને માનવભાઈને યાદ કરીએ. પણ જેના ઘરમાં દીકરા અરે યાજ ના મંદિરિયા સુનકાય. સાહેબ આજે જનેતાને પૂછો, આજેની બહેનોને પૂછો કે આ જેનો વીરલો ક્યાં છે સાહેબ. કારણ કે જે જનેતાએ પાળી પોષીને દીકરાને મોટો કર્યો હોય સાહેબ, જાજી માનતાના દીકરાઓ હોય અને કદાચ ને એનું પંખી ઉડી જાય અને તેદી એક માવલડી એક આર્ય નારી એક જનેતા લખી શકે કે બાપ જેને મેં પાળી પોછી મોટો કર્યો ને ભલામણા આજી મારે હાલડે હડતાલ પડી હે બાપ. હે મારે હાલડે પડી હડતા હે ખુબર છે આજ ચેલૈયા રે એ મારા હર્ષ કુમાર એ માનવ કુમાર જાજી ખમા તું ને જાજી રે
चलैया रे एक बार खमा खमा तूने जाजी रे खमा। એ મારા એનો ધારાનો હતો યાધાર કુંવર ચેલૈયા ચેલૈયા રે એ કુંવર ખમા ખમા તુને જાજી રે ખમા। એ મેં તો આજો માયરો કડાયેલ મોર કુંવર છેલૈયા છેલૈયા રે એ કુંવર ખમા ખમા તુને જાજી રે ખમા। એ તારા ઘર નમ્યું તો ભલે નમ્યું એને તું કા નમ્યો મારા મકવાણા કુળનો મોભ। મિત્રો બહુ સારા શબ્દ કીધા છે। ઘરનો મોભ હોય તો એનો દીકરો છે સાહેબ। કોઈ જનેતા એવું ન ઈચ્છતી હોય બાબુભાઈ કે મારી પહેલા મારો દીકરો વયો જાય સાહેબ, પણ આ તો ધણીએ ધાર્યું હોય ને ઈ થાય સાહેબ। કોઈ જનેતા વિચાર કરો સાહેબ એમ ન વિચારે કે મારી પેલા મારા કાંધો તર વિયા જાય ને જો કદાચ ને કાંધો તર વિયા જાય ને સાહેબ તેથી એમ કહેવાય છે કે વાણીમાં કીધું ઘરડા ઘરમાં ઘરડા ઘરમાં બેઠી માવડી લખે કાગળિયા। જઈ કે જો મારા હર્ષ ને યાદ જઈ કે જો મારા માનવ ને રે સંભાળ લેવાયા। બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા। બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા। બેસી શકે મારગ માથે નજરું માંડી માવડી જુએ વાત। હમણાં મારો કાંધો તર આવે હમણાં લાડક વાયો આવે વાગે એવા બણકાર। બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા। બેટા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા।
રામ લખમણની જોડી તૂટી ગઈ રામ લખમણની જોડી તૂટી વાગે એવા બણકાર ભાઈ તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા તારું મુખડું જોવા આંખ મારી લાગી રોવા જગતની માલિક ઓર મકવાણા પરિવારની અંદર અમારી બે લાડકવાયું બેનો નીતાબેન અને જાનવીબેન સાહેબ જ્યારે જ્યારે રક્ષાબંધનના દિવસો આવશે ને ત્યારે લાડકવાયો માડી જોયો વીર યાદ આવશે સાહેબ હા આ એક જ સંબંધ એવો છે જગતમાં પતિ પત્નીનો સંબંધ હોય ભાઈ બહેનનો સંબંધ સૌથી અદ્ભુત છે સાહેબ સાંભળજો કારણ કે અમારા નીતાબેન અને જાનવીબેન પોતાના ભાઈ માટે એટલું જ લખે કે હે વીરા અને ત્યારે વીરો એમ કહેતો હોય કે બેનડી દીકરી મારી લાડકવાઈ હો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો યાવતા એ સુવે ત્યાં રાત પડે જાગે ત્યાં સવાર દીકરી મારી લાડકવાઈ હો દીકરી તારા વાલનો દરિયો જીવન ભર ઝલકાર પામતા જીવનમાં પિતાનું ધન્ય થઈ જાય એક જ સ્મિતે તાર લૈયામાં મોતીના હજાર દીકરી મારી લાડકવાઈ હો સમય વીતી જાય તહેવાર પછી તહેવાર આવે પણ સાહેબ રાખડીનો લોહીનો સંબંધ એવો છે ને સાહેબ હા અને જ્યારે બેનડી વીરાને શ્રદ્ધાંજલિ આપતી હોય શું કહે છે આજ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલા બેનડી ઝુલા ભાઈલો ઝુલાવે ડાળકી कोयल ने मोरला बोले बेनी बाहित के डोले कोयल मोरला बोले बेनी बाहित के डोले कौन हलावे નીતાબેન અને જાનવીબેન ક્યાં છે જરા આંગળી ઉપર કરજો નીતાબેન આ છેલ્લી વાર ભાઈને યાદ કરીએ છીએ આપણે પછી ભાઈને યાદ નથી કરવાના કારણ
અને એક બેન જ્યારે રડીને ભલામણા ભાઈને શ્રદ્ધાંજલિ આપતી હોય કેવી રીતે? ભાઈ મારે રાખડી પૂનમ ના દિવસો આવ્યા રે, રાખડીની પડી મને ખોટ બેની, રાખડીની પડી આજ ખોટ બેની, રક્ષા બંધન ના દિવસો તો લારે, રક્ષાબંધન ના દિવસો તો લારે વાલા. અહીં જ્યારે આખું પરિવાર બેઠું છે સાહેબ, મકવાણા પરિવાર અને પટેલ પરિવાર જ્યારે બેઠું છે ત્યારે બે દીકરાને યાદ કરીએ. રાત હાલે ચાલે ને રાત પાછા રે વળે, એ રથમાં બેસી મારા હર્ષભાઈ જાય રે, આજ છેલ્લી રે વેળાના મારા રામ રામ છે. એ રથમાં બેસી માનવ ભાઈ જાય છેલ્લી રે, છેલ્લી વેળાના રામ રામ છે. એ આજ છેલ્લી વેળાના રામ રામ છે. આશીષ ભાઈ ઉભારે રિયા, એ પપ્પા તમારે મારે સંબંધ પૂરા થયા, બાપુજી તમારે ને મારે સંબંધ પૂરા રે થયા. નીતા બેન ઉભા રે રિયા, એ માવડી તમારે મારે સંબંધ પૂરા રે થયા. એ મારા લાડકોટડિયા યાદ અધૂરા રે છેલ્લી રે વેળાના મારા રામ રામ રામ. રામ રામ છે. રાત રોકીને આજ ધનુ બેન ઉભા રે રિયા, રથિયાડા યાજ કશ્યપ ભાઈ ભાર્યા. પરિવારમાં સૌથી નાનો અમારો કશ્યપ સાહેબ, એના લીધે અમે અહીંયા ભજન કરવા માટે આવ્યા છે. આ કશ્યપનું ખાસ અમારે કેણ હતું કે મારા ભાઈને શ્રદ્ધાંજલિ દેવા માટે અમારા નીતિનભાઈ ખાસ આવે એટલે એકવાર મારા કશ્યપભાઈને જોરદાર તાળીથી વધાવી લેજો સાહેબ, એટલું સરસ એરેન્જમેન્ટ કર્યું. અને સ્ટેજમાંથી અમારા પાછળ જે બેઠા છે બાબુભાઈ પરમાર, કશ્યપ એટલો નાનો હતો ને ત્યારથી હું જોઉં છું એ ભજનમાં આવતો સાહેબ. જે ભજનમાં આવે ને એને ભજન અવેડામાં ઉતરે. ગુરુ માલિકની મહેર હોય તો ભજન ખબર પડે સાહેબ. એટલે રથ રોકીને કશિયક ભાઈ ઉભા રે રિયા,
બધી ઘરની બહેનું અને અમારો કશ્યપભાઈ નાનું એટલું જ કહે છે હર્ષભાઈને કે હર્ષભાઈ હે માનવભાઈ કદાચ ને તમે રીસાણા હોત ને તો અમે તમને મનાવીને લઈ આવત, પણ આજ તમે એવા વિદેશમાં દેશ વિદેશમાં પંખીડું તમારું ઉડી ગયું ને ત્યાં અમારો સંદેશ ન પહોંચી શકે કે અમારી હાકલ ન થઈ શકે, ત્યારે રીહામણા મનામણા સુરે થઈ ગયા, રીહામણા મનામણા સુરે થઈ ગયા, કીધા વગર દૂર રે થઈ ગયા. મકવાણા કુળ નો રે હીર લો હાલો રે ગયો, મકવાણા કુળ નો રે હીર લો હાલો રે ગયો. એ બાપ જય હો. રાત યાડા છાયા બેન ઉભા રે રિયા, રથિયાડા પ્રકાશ ભાઈ ઉભા રિયા, રથિયાડા નિસર્ગ ભાઈ ઉભા રિયા, રથિયાડા પંકજ ભાઈ ઉભા રિયા, કાકા તમારે ને મારે સંબંધ પૂરા થયા. આવી રીતે અમારા ભાઈનો જ્યારે જીવ ગયો છે તેથી અમારા હર્ષભાઈ માનવભાઈ જીવ છોડ્યા પહેલા પોતાના પરિવારને યાદ કર્યા છે કે કોક મને આ મોતમાંથી ઉગારી લ્યો, કોક મને આમાંથી બચાવી લ્યો. ઘણી હાકલ કરીએ છીએ, ઘણી વાત કરીએ છીએ, પણ આખા પરિવાર જ્યારે શ્રદ્ધાંજલિ આપે છે ને છેલ્લે જતા જતા બે જીવ એટલું જ કહે છે, રથ રોકીને મકવાણા કુટુંબ ઉભા રહ્યા, એ રથયાડા રથ રોકી પટેલ કુટુંબ ઉભા, કુટુંબ તમારે મારે સંબંધ પૂરા થયા, મારા મોયલા ચાલ્યા કરજો માફ રે, આજ છેલ્લી વેળાના મારા રામ રામ છે, છેલ્લી વેળાના રામ રામ, છેલ્લી વેળા, છેલ્લી વેળા. जाना है रहना नहीं मरना बिछो भी, 2 दिन की जिंदगी तुम मत भूलो जुगदी, आया है सो जावे गो राजा रंग फकीर, कईक सिंहासन चढ़ गए कईक ने बंधी जन कईक ने, ખરોખર
આખું પરિવાર જ્યારે ચોધારે આવડી રડે છે સાહેબ. હજી તો ઘણા મિત્રો પણ એમના આવ્યા છે, એમને પણ શ્રદ્ધાંજલિ આપવાની છે સાહેબ. મિત્રો પણ એ પેલા મને મનગમતી એક રચના સજણ ગયા એના ગુણ લારિયા, એના ગુણ લા કરીએ સુવખાણ. ખરી વાત છે સાહેબ. જેના ઘરમાંથી જે ગયું એને ખબર પડે. 12 દિવસ વીતી જશે પછી કોઈ યાદ નહીં કરે સાહેબ. પછી વર્ષ થશે, 2 વર્ષ થશે, 3 વર્ષ થશે, એને ભૂલવું પડે. કારણ કે માણસ જીવતું હોય ને તો આપણું છે, જીવતાની માયા છે. જીવીએ છે ને ત્યાં સુધી આ માયા છે, બાકી કાંઈ નથી સાહેબ. એકવાર આ કાયા સ્મશાને ઓળાઈ ગઈ ને પછી કોઈ કોઈનું નથી બાપ. સજણ ગયા એના ગુણ રહ્યા. આજ ખરોખર બે જીવ બે કાંદોતર વિયા ગયા, પણ એના ગુણ રહ્યા. નામ છે ને એ અમર છે, માણા નથી રહેતું પણ એનું નામ રહી જાય છે સાહેબ. જીવતર એવું જીવો કે જેને લાગે નહીં કાટ, પણ સમજીને જો ઘડી દો ઘડી જીવો ને તો સમજો બેડો પાર. આનું નામ જીવતર. આજ એટલી બધી મેદની છે. માનવભાઈ અને હર્ષભાઈને શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા. એનું કારણ કે આ બે જીવે એવા કાર્ય કર્યા છે ને સાહેબ, એટલા માટે એની પાછળ ભજન થાય. એટલે સજણ ગયા ગુણ લારિયા, ઈ ગુણ ના કરીએ સુવખાણ. પણ જે દિવસથી મારા હર્ષભાઈ તે દિવસથી નિંદ્રા થઈ હરા. કોણ જાણે એમનો જીવ આજ કઈ દિશામાં છે. પણ ખરોખર સાહેબ આજે હાજર છે, આજે સાંભળે છે. ફરક એટલો જ છે કે આપણે સજીવ છે ને એ નિર્જીવ બની ગયો છે. આપણે એને જોઈ નથી શકતા, એ આપણને જોવે છે કે મારા પરિવાર, મારા સદસ્યો, મારા જે 40ના જે મેમ્બરો છે, જે આખી જગત છે, મને જોવે છે. હું એમની વાત કરું છું પણ એ મારું સાંભળતા નથી, પણ એ સાંભળે છે આપણને. ત્યારે ચિઠ્ઠી ન કોઈ સંદેશ જાને વો કોન સાદે कि हाँ तुम चले गए, कि हाँ तुम चले. न कोई संदेह जाने वो कौन सा देश, कि हाँ तुम चले गए, कि हाँ तुम चले गए, कि हाँ तुम चले गए. इस दिल पे लगा के थे जाने वो कौन सा देश, कि हाँ तुम चले गए.
चले गए। मेरा दिल पुकारे आजा। ખરી વાત છે સાહેબ, બે જીવોને આજે યાદ કરવો છે. કેવી રીતે? જ્યાં સુધી મેં વાત સાંભળી બાબુભાઈ કે એ બે જીવ, એ બે મિત્ર, સગા મિત્ર હો ભાઈ, ફરવા નીકળ્યા હતા. એમને તો ખબર પણ નહોતી કે અમારી મોત આવવાની છે. સાંભળજો સાહેબ, કેવો બનાવ બને. પોતાની મોજમાં સાથે મોજ કરતા કરતા જતા હતા, વાતો કરતા જતા હતા, સુખ દુઃખની વાતો ચાલુ હતી. આન ભલામણ અચાનક ભગવાનના વિમાન ઉતરા અને ત્યારે એમણે વાત કરી હશે કે કોક મારા સગાને બોલાવો, કોઈક મારા પરિવારને બોલાવો, આમાંથી કોક મને બચાવી લ્યો. એમણે ખૂબ વાત કરી હશે, ખૂબ અવાજ આપ્યો છે, ખૂબ હાકલ કરી હશે. અને ત્યારે કવિને લખવાનું મન થાય, એક આહ ભરી હોગી हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी, एक आह भरी होगी, हमने न सुनी होगी, जाते जाते आवाज तो दी होगी, वक्त यहाँ ठहरो, हर वक्त यही है गम कि हाँ तुम चले गए, कि हाँ तुम चले गए. સાહેબ, એક એવા દેશમાં અમારા હર્ષભાઈને મહાનુભાવી આવ્યા છે કે જ્યાંથી આપણે એને ટેલિફોન ન કરી શકીએ, સંદેશો ન મોકલી શકીએ. સાહેબ, કેવો દેશ. हम तेरे शहर में आए मुसाफिर की तरह, हम तेरे शहर में आए मुसाफिर की तरह, सिर्फ एक बार मुलाकात का मौका दे दे, तेरे शहर में आए हैं मुसाफिर की तरह. मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ, मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ, हमें जाना है कहाँ, सोचने के लिए एक रात का
વગર એની ફરમાઈશ છે અને લાગતી વલગતી વાણી છે. હા, समय समय बड़ो बलवान नहीं पुरुष बलवान काबे अर्जुन लूटियो ने तेदी वही धनुष वही बाण साहेब. समय चाहे तो તમને હસાવે, સમય ચાહે તો રસ્તે લગાવે, સમય ચાહે તો રડાવે સાહેબ, સમય ચાહે તો હસાવે. પણ કેવા સમયની વાત કરી છે? સમયની વાત કોઈ ના જાણે, માનવ મોટી मोटी आशा मांडे पण पल भर की न जाने, समयनी बात कोई ना जाने. माता पिता કહે દીકરો અમારો એક દી મોટો થાશે મારો. માતા પિતા કહે દીકરો અમારો એક દી મોટો થાશે. મરણ પથારીએ સૂતા ત્યારે, મરણ પથારીએ સૂતા ત્યારે પાણીડા પૂર્ણ પાસે, સમયની વાત કોઈ ના જાણે, સમયની વાત કોઈ ના જાણે. अब यादों के कांटे यादों के कांटे मेरे दिल में चुभते हैं, अब ना दर्द ठहरता है न आंसू रुकते हैं. तुम्हें ढूंढ रहा ये प्यार अब कैसे करेगी कि हाँ तुम चले गए, 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 कि हाँ तुम चले गए.
આજ મકવાણા પરિવાર નો રે એક ગીરલો ખોવાણો એ બાયું આ વિરલે પારલે ની બજારોમાં મારા લાડકણા ને જોયું હોય તો કેજો પાયલો હોય તો કેજો આ ભીતરનો ભેરું મારો ભૂમિયો ખોવાનો માર્ગનો ચીંદનારો હંસલો ખોવાણો એ વાલા વાટે જનારા કોઈએ ભયલો હોય તો કીજો જોયો સાહેબ ભીતરનો ભેરું મારો ભૂમિયો ખોવાણો આજ કોઈકનો માડી જાયો વિયો ગયો છે તો કોઈકનો દીકરો લૂંટાઈ ગયો છે સાહેબ પણ કવિ એમ લખે છે સાહેબ સગા સગા તમે શું કરો સગા વળાવી વળે સગું એક જંગલનું લાગવું જે આપણી કાયા સાથે બળે એટલે કોઈ આ જીવની સાથે કોઈ ન આવી શકે સાહેબ ત્યાં તો એકલું જ જવું પડે અને ત્યારે કવિને લખવાનું મન થાય એકલા જ આવ્યા મનવા એકલા જ આવ્યા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના હગા વિના વાલા વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના આવી કાળી જાની કેરી કાયાના સાથ દે કાળી કાળી રાતરી છાયાના સાથ દે કાળી જાની કેરી કાયાના સાથ દે કાળી કાળી રાતરી છાયાનો સાથ દે કાયાના સાથ દે ભલે કાયાના સાથ દે ભલે છાયામાં સાથ દે ભલે પોતાના પંથે બેલી પોતાના વૈનાના રામ સાથી વિના સંગ વિના હગા વિના વાલા વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના હે આપણે એકલા કીર્તા રે એકલો એકલા જીવો ને સાવો આધાર એકલો હે આપણે એકલા કીર્તા રે એકલો એકલા જીવો ને સાવો આધાર એકલો પણ એકલા રહી ભલે
सही ये भले एकला रही ने बेली थये रे बीजाना साथी बिना ए साथी बिना संगी बिना एकला जवाना एकला जवाना एकला जवाना एकला जवाना भाई बांध आवाज याद रिहाणो अरे इने कोण रे मनावा जा पण काळजा के रो ए काळजा कटको मारो अरे याद ने किया रे बबमा पाछो मळे खास અમારા માનુભાઈ અને હર્ષભાઈની મિત્રતાને લીધે એટલા માટે એક કડી ગાવી પડે હે બાપુ લોહીનો નતો સતો યા તો લાગણીની હતી યારી આ તો જેણે હાચી મિત્રતા કરી હોય ને એની વાત છે સાહેબ વિચાર કરો બેયના મોત એક સાથે થયા કેમ કારણ કે એકબીજા વિના રહી ન કે ને એનું નામ મિત્રતા સાહેબ બાકી બે માવાને ફાંકી આટું આપણા ખીચા ફાડી નાખે એવા મિત્ર નહીં કરતા સાહેબ આ તો એકબીજાને કોલ આપ્યો ને એની વાત છે હેજી લોહીનો નતો સમદવાલા લાગણીની હતી યારી તારા દોસ્તી નામે હમ ખાતા એવી ભાઈબંધી એમ જાય ભાઈબાન દોસ્તી નામે હમ ખાતા એવી ભાઈબંધી અમારી વાલા મેં દોસ્તી ના રે હમ કાંદા એવી ભાઈબંધી અમારી હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ દી હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ દી ભાઈબંધો મળતા નથી ફોમ કેમ કરતા નથી ભાઈબંધ મળતા નથી ફોન કેમ કરતા નથી અરે હસતા મોઢે જીવ આપી દે જાનકને કુરબાન જે હસતા મોઢે જીવ આપી દે જાનકને કુરબાન મારો દ્વારકા વાળો સુખી રાખે હે જીગર જીગર જાન હસતા મોઢે જીવ આપી દે જાનકને કુરબાન હસતા મોઢે જીવ આપી દે જાનકને કુરબાન હે મારા જીવ હવે તું તો અહીંયા હયાત નથી પણ જ્યાં પણ તારો જીવ છે ને એ ભગવાન મારો ઠાકર તને બાપ સુખ શાંતિ આપે ત્યારે મારો દ્વારકા વાળો સુખી રાખે મારા જીગર જાન હે મારો દ્વારકા વાળો સુખી રાખે મારા જીગર જાન
ખાસ અમારે એમના બીજો મિત્ર માનવભાઈ પણ અહીંયા મને ફોન કરીને ખાસ કીધું કે દોસ્ત માટે બે શબ્દ બોલજો સાહેબ મિત્ર હેડા કીજીએ જો ઢાલ સરીખા હોય મિત્ર હેડા કીજીએ જો ઢાલ સરીખા હોય સાહેબ સુખમાં તો સૌ કોઈ આવે પણ જે દુઃખમાં આગે હોય અને સાચી મિત્રતા હોય ને તો જ આંખમાં આવડું આવે હું ભાઈ અને એવા મિત્રને આજ એક મિત્ર શ્રદ્ધાંજલિ આપે છે તું કલ चला जाएगा तो मैं क्या करूँगा तू कल चला जाएगा तो मैं क्या करूँगा तू यहाँ बहुत आएगा तो मैं क्या करूँगा तू कल चला जा फरता रे हम तारे ये वीरी हंसता हारे फरता हारे रमता रे ये विवाद कलेजा काळजे वाला भाई बंधु हेत थी वाला कलेजा काळजे वाला हेत थी वाला हे मोटपनी मजा माय में नानपण बैठा खो मोटपनी मजा माय में नानपण बैठा खो વર્ષો પછી ભાઈ બંધો ને આખી રો વર્ષો પછી ભાઈ બંધો ની આખડી આજે રો માટે હસતા મોઢે જીવ આપી દે જન કરે કુરબાન હસતા મોઢે જીવ આપી દે જન કરે કુરબાન મારો દાળકા વાળો રાજી રાખે એમાં રાજી ગરજાન मारो द्वारका वालो राजी राखे मारा जी गरजा खास मानवभाई पटेल અને હર્ષભાઈ મકવાણા માટે ગાવું હોય ત્યારે રૂપિયા જોઈએ તો રળતા મળે રૂપિયા જોઈએ તો રળતા મળે મને તારા જેવો દોસ્ત બીજે અહીં ક્યાં મળે दोस्त बीजे ही क्या मळे ने એટલા માટે જીવતા હોય ને સાહેબ જીવતાને પૂજી લેજો જીવતાની માયા છે એટલા માટે કવિ કહે છે तुम जैसे भाइयों का सहारा है दोस्तों तुम जैसे भाइयों का सहारा है दोस्तों ये दिल तुम्हारे वास्ते तुम जैसे भाइयों का सहारा है दोस्तों तुम जैसे दोस्तों का सहारा है दोस्त ये दिल तुम्हारे है दोस्तों केवा मित्रनी बात ये दोस्त तारी दोस्ती मने प्राण थी छे प्यारी हे मारा हर्ष तारी हे मारा मानव तारी दोस्ती मने प्राण थी छे प्यारी जीव भले जाए नहीं भूलू तारी यारी जीव भले जाए नहीं भूलू तारी यारी केवी यारी नी बात छे मेरी जिंदगी संवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाक से उठा के
यार कहाँ ऐसा याराना याद रखेगी दुनिया तेरा मेरा अफसाना माटे ये दोस्ती हम नहीं तोड़ेंगे दम लगे तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे दम लगे तेरा साथ ना छोड़ेंगे સાહેબ કદાચ ને આ બે માણા ભલે મિત્રતા વધારે નહોતી પણ બજારોમાં હાલતા હોય તો કાંઈ એમ લાગે કે ભલા મને મકવાણાનો હાવેજ ને પટેલનો હાવેજ આવ્યો એમ અને ત્યારે કવિને લખવું પડે બજારમાં આવે હેટોળા વિધતો આવે હે કોઈના બાપનું નો માને નક્કી મારો હાવજ હાયલો આવે બજારમાં આવે હેટોળા વિધતો આવે હે કોઈના બાપનું નો માને નક્કી મારો ભાઈ બંધ આવે थोड़ा करो नहीं अभिमान वाला एक दिन वन से उड़ी जाना रे माटी चुन चुन महल बनावा अने कहे मूर्ख गरु मेरा ભજનના શબ્દ બહુ સરસ છે એક એક શબ્દ અનમોલ છે સાંભળજો જ્યાં સુધી માનવ જીવે માણસ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એને સુખ સાહેબી જોઈએ અને કદાચ ને ભલામણ એમ કહેવાય કે ઢુકડા દિવસ આવી ગયા હોય અને ઉપરથી વિમાન દેખાવા માંડે પછી શું કરવું હકા વાલા મોહ માયા બધું અહીંયા મૂકીને જવાનું છે સાહેબ કબીર સાહેબ લખે છે माटी चुन चुन महल बनाया वाला माटी चुन चुन महल बनाया माटी चुन चुन महल बनाया अरे मूर्ख कहे घर मेरा जमड़ा आया जारे दीव ने रे लेवा कहा गया सोना पेरो तमे रूपा रे पेरो होना रे पेरो तमे रूपा रे पेरो ने पेरो इरला चा वाले तमे मोती पोरमो आई मरण केरिया सारे
જીવો તમે તો દીન જીવો, એ જીવો વરાસ 50 એક દિન જીવો, 2 દિન જીવો. કેટલા વર્ષ જીવી શકે? 105, વધારે વધારે 110 કદાચ ને કોઈક જીવ્યું હોય તો. પણ હમણાંની પેઢી એટલું ન જીવી શકે, કારણ કે પીઝા ને બર્ગરમાં જ અટેક આવે છે સાહેબ. બહુ સમજવા જેવા શબ્દ છે હું સાહેબ. હમણાંની પેઢી, હમણાંના નવ યુવાનો 35 વર્ષે આપણે સાંભળવામાં આવે કે અટેક થઈ ગયો, અટેક આવી ગયો. પણ કેમ? કારણ કે ખાનપાન બદલાઈ ગયું સાહેબ, રેણી કેણી બદલાઈ ગઈ, વાણી બદલાઈ ગઈ. ક્યાં બાના હાથના થેપલા ને ક્યાં ઓલા પીઝા, વિચાર કરો. આ બધી વાતો છે સાહેબ. એટલે કહે છે કવિ, એક દિન જીવો તમે તો દિન જીવો, એક દિન જીવો તમે તો દિન જીવો, એક દિન જીવો તમે તો હું દિન જીવો, એ જીવો વરાત 50 कहत कबीरा सतनाम साहेब, कहत कबीरा बाप सुनो और साधो, तोय मरण केरिया सारे. कहे कबीर साहेब सुनो और साधो, तोय मरण के तोय मरण तोय मरण. बोले कृष्ण कन्हैया लाल की जय. प्रेम से बोले दो हाथ ऊपर करके नमः पार्वती पते महादेव महादेव. ફક્ત 5 થી 10 મિનિટનો બ્રેક લઈ લઈશું આપણે. એ પછી પાછું ભજન કોઈ જવાનું નથી, ભજન ચાલુ છે.